નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ શહેરમાં હાલ બેવડી ઋતુના કારણે રોગચાળાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। છેલ્લા એક સપ્તાહના આંકડા ઉપર નજર કરીએ તો કુલ 2315 જેટલા દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા છે, જેમાંથી સૌથી વધુ શરદી ઉધરસના 1264 કેસ નોંધાયા છે, જ્યારે સામાન્ય તાવના 836 કેસ સામે આવ્યા છે। વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે આકરા તાપના કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ પર માઠી અસર પડી રહી છે, જેના પરિણામે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। શહેરના સિવિલ હોસ્પિટલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંચાલિત આરોગ્ય કેન્દ્ર પર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર શરદી ઉધરસ ઉપરાંત ઝાડા ઉલટીના કેસોમાં પણ આંશિક વધારો થયો છે। તબીબો અને નાગરિકોને ઉકાળેલું પાણી પીવા, બહારનો ખોરાક ટાળવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અપીલ કરી છે। ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને આ બદલાતા હવામાનમાં સાચવવાની ખાસ જરૂરિયાત ઊભી થઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।